હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે પૌવાના વડા બનાવવાના છીએ। તો એમના માટે આપણે જોઈશે ચોખાના પૌવા છે, ઘઉંનો કરકરો લોટ આવે છે તે છે, ચોખાનો લોટ છે, ખાંડ, તલ શેકી અને લીધા છે, વરિયાળી, લીંબુનો રસ છે, મરચાંની પેસ્ટ છે, ગરમ મસાલો, તેલ અને આ બધા આપણા મસાલા છે। સૌપ્રથમ આપણે પૌવાને સરસ રીતના ધોઈ લેવાના છે। મેં 1 કપ પૌવા લીધા છે। હવે આપણે તેને 2 થી 3 પાણીએથી ધોઈ લઈશું। પૌવાને સરસ રીતના ધોઈ તેમનું પાણી છે તે બધું જ નીકળી જવું જોઈએ તે રીતના નિતારી લેવાના છે, જેથી પૌવામાં પાણીનું પ્રમાણ ઓછું રહે। મેં આને સરસ રીતના ધોઈ લીધા છે। આમાં પાણીનું પ્રમાણ છે તે સહેજ પણ નથી રહ્યું। આ રીતના આપણે તેમને ધોઈ લેવાના છે। હવે આપણે તેમાં મસાલા એડ કરી લઈશું। તો સૌપ્રથમ આપણે ઘઉંનો જે કરકરો લોટ હોય છે તે ઉમેરીશું। બાઇન્ડિંગ માટે જ આપણે ઉમેરવાનું છે તો એ પ્રમાણે લેવાનું છે, બહુ વધારે નથી એડ કરવાનું। 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, લાલ મરચું એડ કરીશું અડધી ચમચી, હળદર એડ કરીશું અડધી ચમચી, તેમાં મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, વરિયાળી એડ કરીશું, તલ એડ કરીશું, ખાંડ અડધી ચમચી એડ કરીશું, ધાણા જીરું અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી એડ કરીશું। હવે આપણે તેમાં તેલ એડ કરીશું 1 ચમચી જેટલું અને આને સરસ રીતના મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં લીંબુનો રસ છે તે 1 ચમચી જેટલો એડ કરી દઈશું અને આને પણ સરસ રીતના મિક્સ કરી લઈશું। આપણા આ બધા જ મસાલા સરસ રીતના મિક્સ થઈ ગયા છે। હવે આપણે આમના વડા બનાવી લઈશું। તેમના માટે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી અને પછી આમના વડા છે તે બનાવી લેવાના છે। આ રીતના આપણે ગોળ વાળી લઈશું આમને અને વચમાંથી પ્રેસ કરી દઈશું આ રીતના। તો આપણે આ રીતના બધા જ વડા છે તે બનાવી લઈશું। તો આ રીતના મેં બધા જ વડા છે તે વાળી લીધા છે। હવે આપણે આને ફ્રાય કરી લઈશું। થોડું આ તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેમાં આને તળી લઈશું। આપણે આ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળવાના રહેશે। તો આપણા આ વડા છે તે તળાઈ ગયા છે સરસ રીતના, આપણે તેમને કાઢી લઈશું। તો આપણા આ એકદમ સરસ ક્રિસ્પી એવા પૌવાના વડા તૈયાર થઈ ગયા છે। આપણે તેમને ચટણીની હારે સર્વ કરીશું।